શું નામ છે બા તમારું? કાંતાબેન. કાંતાબેન, કેટલા વર્ષની ઉંમર છે તમારી? 58. 58 વર્ષની ઉંમર છે. તો 58 વર્ષની ઉંમરમાં તમને શું તકલીફ છે? ઓપરેશન વાળો પગ દુખે છે અને આ ખભામાં પેલો આંચકો આવ્યો હતો ને ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધું હતું. બધી બહુ દવા કરી પછી અહીં આવીને તો હાથ ઊંચો જ નતો હવે જાય ઊંચો થાય છે. એટલે પગમાં તમને ઓપરેશન કરાવ્યું છે. તો ઓપરેશન તમને શું તકલીફ થઈ હતી તો તમે ઓપરેશન કરાવ્યું છે? તો ઘસાઈ ગયો હતા સાંધાનું કરાવેલું છે. એટલે સાંધો ઘસાઈ ગયો તો તમે એનું ઓપરેશન કરાવ્યું છે. તો ઓપરેશન કરાવ્યું એનો કેટલો સમય થયો છે? 7 વર્ષ. 7 વર્ષ પહેલા તમે ઓપરેશન કરાવ્યું છે. તો તમે ઓપરેશન કરાવ્યું છે છતાં તમને દુખાવો થતો હતો? થાય છે આ દુખાવો એટલે તો આવું છે. એટલે તમને પહેલા કેટલા દિવસથી દુખાવો હતો? દુખાવો તો કેમ થોડાક ટાઈમ ન રહ્યો વર્ષથી પછી દુખાવો થવા માંડ્યો. હાલસાલના કામ કરીને એટલે દુખાવો થતો હતો. એટલે ઓપરેશન કરાવ્યું છતાં 1 વર્ષ પછી તમને પાછો દુખાવો થઈ ગયો તો બીજો તમને બીજી શું તકલીફ છે? સાયટિકાનો હતો દુખાવો. સાયટિકા પણ છે. સાયટિકા કેટલા સમયથી છે? એ 5 વર્ષ થયા. એ 5 વર્ષથી છે. તો તમે સાયટિકા માટે દવા ને એવું કઈ કરાવ્યું છે? દવા હજી પીવું છું, સારું જ છે દવા. એટલે તમે દવા લો છો. તો દવા લો છો એનાથી તમને કેવું લાગે છે? દવા લઈએ એટલી વાર સારું. દવા હજી અત્યારે પીને જ આવી છે. કાયમ પીવું છું અડધી દીકરી. એટલે તમે દવા લો ત્યાં સુધી તમને સારું રહે છે. તો તમે કેટલા દિવસથી થેરાપી લેવા માટે આવો છો? 5 મહિના થયા. 5 મહિનાથી થેરાપી લેવા આવો છો. કળે પગ આવ્યો પછી આ કળતો નથી. 70% જેટલો ફાયદો થઈ ગયો છે મને. સારું છે. જો બાને જે પગમાં સાયટિકાની તકલીફ હતી તેમાં તેમણે 5 મહિનાની થેરાપી લીધી છે. એમાં 70% જેટલો ફાયદો થઈ ગયો છે. તો તમે જે આ હાથ જે ઊંચો નથી થતો પહેલા, હવે અત્યારે કેટલો ઊંચો થાય છે? એટલો ઊંચો થાય જો. અને પહેલા કેટલો પહેલા રહેતો? કેટલો થતો? આમનો રાખતી હતી. આમનો ડૉક્ટરે પરમ ડૉક્ટર હોસ્પિટલમાં મનોજ પટેલ છે ને એને મને કીધું ઓપરેશન દૂરબીન મૂકીને કરવું પડશે. તો હું અહીંયા આવી રીતે મોનામેટ્રી મને કે તમે અહીંયા આવો તમારે ઓપરેશન નહીં કરાવવું પડે. આમ નામ રાખતી હતી. આમ રાખવું પછી આ બ્લાઉઝ પહેરવું પછી હવે આમ નામ જો એટલો ઊંચો થાય છે. જો બાને જે હાથ પહેલા ઊંચો નહોતો થતો તે હાથ પણ ઊંચો હવે થવા લાગ્યો છે. એટલો તેમને ફાયદો થઈ ગયો છે. હવે કપડાં પહેરવામાં કોઈ પ્રશ્ન થાય છે? હવે કાંઈ નહીં. આમનામ સીધા સીધા આમનામ જ પહેરી જાય બ્લાઉઝ. પેલા- એટલે ભીતે રાખવો પડતો હાથે ટેકણીએ પછી આમ નાખતે પછી આમ કરતી તઈ થતો. હવે તો કઈ પ્રોબ્લેમ નથી હાથને. તો પહેલા તમને આટલો બધો દુખાવો થતો હતો તો તમને રોજિંદા જીવનમાં કેવું લાગતું હતું? કંટાળો આવે. શું આવે રોજિંદા જીવનમાં? કંટાળો જ આવે ને. કેટલી મારી તો દવા કરી છે ને બીજે 3 લાખની દવા કરી છે ને આ 60 ને બધી કઈ ઓછી દવા નથી કરી. જો બાને આ બધી જે ખાયલા રાખે દવાખાના પહેરવા રાખીએ. જો બાને આ બધી તકલીફ હતી એના માટે તેને 3 લાખનો ખર્ચો કર્યો છે. અને તે નુગાબેસમાં આવ્યા તો તેને 5 મહિનાની થેરાપીમાં 70 થી 75% જેટલો ફાયદો થઈ ગયો છે. આ શરીર આમ ફ્રી લાગે. હા હળવું બધું લાગે એવું ને. આમ દુખાવામાં ફાયદો બધી હાલવા ચાલવામાં. નકર કમરે પાટો પહેરીને સાયટિકા હતા ને ગમે ત્યાં જાવ ને કમરે પાટા 4 પાટા તોડ્યા. 400 ના હશે ને. હવે હું પાટા વિનાની આવી છે. કમરે પાટો જ નથી બાંધતી. શાકભાજી લેવા જાવ તોય નહીં. હવે તમને પાટો પણ છૂટી ગયો છે. પાટો બાંધવો પડતો નથી. એમને પણ તમે આરામથી ચાલી શકો છો. હા અને ઘરમાં રસોઈ કરવાનું ને એ બધું હોય ત્યારે તો એ તો એમને ઊભા ઊભા કરી નાખ્યું કે મારે ન રાંધવા રોટલી ન કરવાની બીજી દાળ ભાત શાક કોઈ એવું કરવાનું ઊભા ઊભા એવું કર્યા રાખ. કારણ કે ઓપરેશન છે એટલે નીચે બેહી ન અગવાનું હોય પણ અગવાડે કઈ ઉભરકમાં બેહે ખુરશી ઉપર બેહવાનું હોય એટલે ઊભા ઊભા ન હોય. નકર તો 5 મિનિટ ઊભી રહું ત્યાં મને કળવા માંડે એટલે કપ બેહી જવું જ નીચે. એટલું બળે બળે. અત્યારે 4 મિનિટ ને 12 સેકન્ડ થઈ. અત્યારે તમને ઈચ્છા થઈ બેસવાની? કોઈ પ્રશ્ન થઈ? એટલે હું કહું જ છે પણ ફાયદો છે જ એટલે તો એવું એક રજા નથી પાડતી. કાંઈ એમ બહાર અહીંયા જ રહું છું સિંગલપુરમાં પાદર ટીમડા પાસે પુષ્પા વાટિકામાં. ખબર નહોતી નકર હું કીધું નહીં અહીંયા આવ્યું. તો તમને એવું લાગે છે કે આ નુગાબેસની પ્રોડક્ટ છે તે બધાના ઘરે હોવી જોઈએ? હોવી જ જોઈએ. ફરજિયાત ન હોય તો ગમે ને એટલે એ ઘરે મારે લેવો જ છે દિવાળી સુધીમાં. ગમે એમ કરી. તો બાને પણ એવી ઈચ્છા છે. છોકરાઓને નાના મોટા ને બધાને અમારે વહુ નહીં કમર દુખે અહીં આવતી નથી ધક્કા મારીશ તો હું કહું હું અહીં ત્યાં કામ કરે તું જા હું રાંધે તો એ કે મન નથી જાવ બે તો થોડાક દે આવી તમને ખબર છે ને નથી આવતું માણસ હાહુ આવવા નથી મારે જે હાહુ ધક્કો મારે આવે ને
આવું છે બધું. ઘણી ભાઈ એમ કે મારે હાવું ના પાડે, હું તો ભલે 2 કલાક થાય 3 કલાક થાય જા તમ તારો, છોકરા ભણવા વહી ગયા હોય પછી શું હોય, ટિફિન વાળો ટિફિન લઈને વહી ગયો હોય, પછી તમારું બેનો રાંધવાનું હોય તો હું કરી નાખું, ગમે એ કામ એવું બાબત બધું કરી નાખું કેટલું કામ. એટલે ભવિષ્યમાં તમારા ઘરે આવશે ને ત્યારે ઘરના બધા લેશે. તો એ તો લેશે જ ને. તો એમ તમે જાગી પર પથ્થર લીધો છે, પથ્થરનો સેટ લીધો છે, બેસલે લીધો, પથ્થરનું પાણી એના માટલામાં રાખી છે સેટ આખો પથ્થરનો. પાણી પીવે છે બધા? નાનો પથ્થર સાંજે 2 પથ્થર નાખીને પાણી ઉકાળીને એક તપેલી ભરલો, પછી મારો વિજય 1.5 લીટરનો બાટલો છે ને ઠંડુ પાણી એ એમાં ભરી દઉં, પછી એક નાનો પથ્થર એમાં નાખી દઉં બાટલામાં, એ પૈસે લઈ જાય, અને મોટો પથ્થર માટલામાં રાખીએ. તો એનાથી શું ફાયદો થાય છે ને? એનાથી એસિડિટી, કબજિયાત એ બધું સારું થાય, લોહીનું પરિભ્રમણ હરખું એટલે ફેર પડ્યો છે અને પાણી પીવાથી? હા, ફાયદો છે. ઓકે. ચલો ગા માટે જોરદાર તાલી થઈ જાય.